તમે પણ કોઈ વ્યક્તિને વિશ્વાસમાં આવીને પૈસા આપી દીધા છે અને સામેવાળી વ્યક્તિએ તમને ચેક આપી દીધો છે, તો શું માત્ર ચેક બાઉન્સનો કેસ દાખલ કરી દેવાથી આ તમારા પૈસા વસૂલ થઈ જશે? ઘણા લોકોના પ્રશ્નો આવતા હોય છે કે ચેક બાઉન્સનો કેસ તો દાખલ કરી દીધો છે પરંતુ આરોપી ફરાર થઈ ગયો છે. ઘણા લોકો જોડે આ પ્રશ્ન બળતા હોય છે. મિત્રો, આ ચેક બાઉન્સનો કેસ એક પ્રાઇવેટ કમ્પ્લેન છે. પ્રાઇવેટ કમ્પ્લેન તમે દાખલ કરો છો ત્યારે કોર્ટને તમારે આરોપીનું સરનામું આપવાનું હોય છે. એટલે તમે જે સરનામું કોર્ટને આપો છો તે જ સરનામે આરોપીને આ કોર્ટ સમન્સ ઇસ્યુ કરશે કે વોરંટ ઇસ્યુ કરશે. પરંતુ આ સમન્સ કે વોરંટની બજવણી જ્યાર સુધી નહીં થાય, આરોપી જ્યાર સુધી કોર્ટમાં હાજર નહીં થાય ત્યાર સુધી આ કેસમાં કોઈ પણ પ્રકારનું આગળનું પ્રોસિડિંગ નહીં થાય. મિત્રો, નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં જ એક ચુકાદો એવો પણ આપ્યો છે કે 138ના કેસમાં આરોપીને ભાગેડુ જાહેર પણ નથી કરી શકાતો. એટલે મિત્રો, માત્ર તમે વિશ્વાસમાં આવીને પૈસા આપી દીધા છે અને તમે ચેક લઈ લીધો છે તેનાથી એવું નથી સમજવાનું કે આ પૈસા તમારા સહેલાઈથી મળી જશે. તે વ્યક્તિને તમે જ્યારે પૈસા આપો છો ત્યારે તમારે તેનું રહેઠાણનું સરનામું શું છે, તેનું બીજું ઓલ્ટરનેટિવ સરનામું શું છે, તેનું મૂળ વતન શું છે, તેનું ઓફિસ એડ્રેસ શું છે, તેના બેંક ટ્રાન્ઝેક્શન ક્યાં થાય છે, બેંકના એકાઉન્ટ ક્યાં છે, તમામ વિગત તમારે રાખવી પડશે. અને આ આરોપી સરનામું બદલીને ક્યાં ગયો છે તેની વિગત પણ તમારે રાખવી પડશે અને કોર્ટમાં આપવી પડશે. જો આવી વિગત તમે કોર્ટમાં નહીં આપી શકો તો તમારો કેસ પેન્ડિંગ પણ પડ્યો રહેશે અને જો કોર્ટને એવું લાગશે તો આ કેસ તમારો ડિસમિસ પણ કરી શકે છે. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે પેજને ફોલો કરી લેજો. આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો.